ભાયાવદરમાં સેવાભાવી ગ્રુપ દ્વારા ગાયો માટે લાડવા અને કૂતરા માટે બિસ્કિટ વિતરણ. ભાયાવદર શહેરમાં આવેલ સેવાભાવી ગ્રુપ દ્વારા આજે 12મા વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ અગાઉ બનાવી અબોલ જીવો માટે 70 મણ ગાયો માટે લાડવા બનાવવામાં આવ્યા છે. જેમાં 8 કટા ઘઉં, 8 ડબ્બા ગોળ, 8 ડબ્બા તેલ, 5 કિલો તલ દ્વારા લાડવા બનાવીને આખા શહેરમાં ટ્રેક્ટર ભરીને વિતરણ કરવામાં આવેલ છે. આ ગ્રુપ સતત 12 વર્ષથી આ સેવા કાર્ય કરે છે. સાથે આ ગ્રુપના દરેક મિત્રો સંયુક્ત ખર્ચ કરે છે. શહેરમાંથી કોઈ પણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી. આ વર્ષે ભાયાવદર પાંજરાપોળ તરફથી દવા અબોલ પશુઓને રોગમાં રાહત આપતી દવા પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવેલ હતી. આ ઉપરાંત 20 કિલો બિસ્કિટ કૂતરાઓને ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવેલ. સંજય ડઢાણિયા તરફથી ટ્રેક્ટર પણ નિઃશુલ્ક આપેલ છે. આ ગ્રુપમાં નયન જીવાણી, ચંદ્રેશ વાછાણી, કાંતિ ઝાલાવડિયા, કારાભાઈ બરોચિયા, જગદીશ પરસાણિયા, જીતુભાઈ ઘેટિયા, કેસી ભોજાણી, જગદીશ સામાણી, જેમીન મકવાણા સહિત કુલ 70 યુવાનો આ પુણ્યનું કાર્ય કરે છે. શહેરના લોકો આ સેવાભાવી ગ્રુપની પ્રશંસા કરે છે. વિપુલ ધામેચા, ઉપલેટા. પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા. અમારું આ સેવાભાવી ગ્રુપ સતત આજે 12મા વર્ષે પણ ઉત્તરાયણ પર્વને નિમિત્તે ભાયાવદર શહેરની તમામ ગામ વિસ્તાર અને પાંજરાપોળ સહિત દરેક ગાયોને લાડવા તેમજ કૂતરાઓ માટે બિસ્કિટનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ. અમારું આ ગ્રુપ કોઈ પાસે 1-5 રૂપિયા ફાળો ઉઘરાવતું નથી. અમારા ગ્રુપના મેમ્બરો, અમારા ગ્રુપના સભ્યો પોતાના સ્વખર્ચેથી નાના છોકરા પણ એને માવતર પાસેથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે. અને આજે અમારા ગ્રુપ દ્વારા ટોટલ 70 મણ 8 ડબ્બા ગોળના, 8 ડબ્બા તેલના અને 8 કટા ઘઉંના સહિત 70 મણ લાડવા બનાવી અને આજે ભાયાવદર શહેરની પાંજરાપોળ અને આખા ગામની અંદર આ લાડવામાં નાખેલા હતા. સાથે ભાયાવદર પાંજરાપોળ તરફથી અમને જ્યાં ગાયોના અનેક પ્રકારના રોગ આવે છે એની દવા 5 વખતે લાડવાની અંદર ભેળવી અને નાખીને આ કાર્ય માટે અમને ભાયાવદર પટેલ સેવા સમાજ ફ્રી આપે છે. તેમજ અમારા ગ્રુપને 7 થી 70 વ્યક્તિઓ અમે જાતે મહેનત કરી અને આ લાડવાનું વિતરણ કરીએ છીએ. આજે 12મા વર્ષે પણ આજના પર્વ નિમિત્તે આ કાર્ય અમે કરેલું છે.